સારું. તો આજનો સત્સંગ પ્રારંભ કરીએ છે. કોઈ પ્રશ્ન નથી. સૌથી પહેલા કાલે જે જોયું તો એનું થોડું ફરીથી પુનરાવર્તન કરી દઈએ એટલે યાદ આવી જાય. આપણે ગઈકાલે 10મો સ્કંદ એની અંદર અધ્યાય 6 શ્રી સુબોધિનીજી અંતર્ગત ચિંતન આપણે પ્રારંભ કર્યું છે. આપણે એના કારિકાજી શરૂઆતના 4 કારિકાજી શ્રી મહાપ્રભુજીએ આપે લખ્યા છે એનું ચિંતન કર્યું અને 3 શ્લોક જોયા છે અધ્યાયના. થોડું એનું પુનઃ ચિંતન કરીએ તો આ જે 6થો અધ્યાય છે એની અંદર પૂતના મોક્ષનું ચરિત્ર છે. મુખ્યતઃ પૂતનાનો જે મોક્ષ ભગવાને કર્યો એને એ લીલાનું આની અંદર વર્ણન છે આ 6થા અધ્યાયની અંદર. આ 6થો અધ્યાય જે છે એ ભગવાનનું પરાક્રમ એ દર્શાવે છે. પરાક્રમ ગુણ જે છે એ આની અંદર શ્રી મહાપ્રભુજી પોતે વર્ણન કરી રહ્યા છે. એના પછી આપણે જોયું હતું કે આ ભગવાન જ્યારે 6 દિવસનું વય છે, હજી કેવલ છઠ્ઠીના તો હજી તો વિધાતાએ લેખ પણ લખ્યા નથી. એના પણ પહેલા આ ભગવાને પૂતના વધ લીલા કરી છે. એટલા માટે આ પ્રભુનું જે કહેવાય એ અપાર પરાક્રમ જ કહેવાય કે 6 દિવસનું કોઈ સાધારણ બાળક આ વસ્તુ કરી શકે નહીં. બરાબર. એટલે આ જે ભગવાનનું અસાધારણ પરાક્રમ સામર્થ્ય આમાં બતાવ્યું છે. એટલે એ હિસાબથી શ્રાવણ વદ 14ની આ લીલા છે. શ્રી બાલકૃષ્ણ પ્રભુ સુરતમાં મોટા મંદિરમાં જે બિરાજમાન છે એમની અંદર આ પૂતના નો જે વધ કર્યો એ લીલાની ભાવના આપણે ત્યાં એ માન્ય છે. એટલે એમની આ લીલા છે. એના પછી આપણે જે પ્રમાણે કારિકાજીની અંદર શ્રી મહાપ્રભુજીએ વર્ણન કર્યું હતું અને આપણે ચિંતન કરેલું કે પ્રભુની જે લીલા છે એ એક લીલાની અંદર ઘણી બધી લીલા આવી જાય છે. એટલે ભગવાને પૂતનાને તો મોક્ષ આપ્યો જ છે, પણ એના દ્વારા વ્રજના બાળકોની પણ રક્ષા કરી છે. અને ચીરહરણને લીલાના બીજ પણ અહીંયા રોપાઈ ગયા છે. પ્રભુના નામની મહિમા પણ આ અધ્યાયમાં આપણને જોવા મળશે. જ્યારે આપણે આગળ લઈશું ત્યારે જોવા મળશે. પૂતનાનું સ્વરૂપ જે અવિદ્યાનો સંબંધ થાય ત્યારે સ્વરૂપની વિસ્મૃતિ એ કરાવનાર છે. તો એ જ પૂતના છે, એ પણ આપણે સમજ્યા છીએ. એના પછી આપણે જે છે કે એ ચિંતન કરેલું કે આ અધ્યાયમાં ભયની નિવૃત્તિ એ ભગવાન કરી રહ્યા છે. કારણ કે અહીંયા બધા આ અધ્યાયમાં બધાને ભય લાગેલો છે. નંદરાયજી પણ ભયભીત છે, કારણ કે વસુદેવજીએ કંઈક ગોકુલમાં ઉત્પાત થવાનો છે એનું ત્યાં જે કહેવાય સંદેહ બતાવ્યો છે. એટલે ત્યાં પણ જે કહેવાય કે ભયભીત છે. એના પછી પૂતનાનું જ્યાં વધ થશે તો ત્યાં વ્રજભક્તો પણ ભયભીત થશે. તો મહાપ્રભુજીએ ભયના 2 પ્રકાર બતાવ્યા છે કે અંદરનો અને બાહ્ય. તો આ બંને પ્રકારના ભયની નિવૃત્તિ જે છે એ ભગવાન આ અધ્યાયમાં કરશે. બરાબર. તો એ ભયની નિવૃત્તિ પણ આ અધ્યાયમાં વર્ણન જે છે એ પ્રભુ પોતાના પરાક્રમથી કરવાના છે. તો આટલું આપણે કારિકાજીની અંદર ચિંતન કરેલું. એના પછી આપણે 3 શ્લોક જે જોયા શ્રી મૂળ અધ્યાયના, એની અંદર પ્રથમ શ્લોકની અંદર નંદરાયજી એ કઈ રીતે જે ભય પામ્યા અને પછી ગોકુલ જવા ગાડામાં બેઠા છે, તો ગાડામાં બેઠા
નંદરાયજી અને એમના જે ખવાસ આદિ જે બધા બીજા ગોપ છે એમના સાથે, તો એમને બીજું કઈ કાર્ય ન હોવાથી મનમાં ચિંતન કરી રહ્યા છે કે વસુદેવજીએ કહ્યું છે કે ઉત્પાત છે, ગોકુળમાં કઈ આશંકા છે, તો એ શું હોઈ શકે. પણ પછી કોઈ નિશ્ચય ન થવાને કારણે પછી એ શ્રી હરિને એટલે ભગવાનને શરણે ગયા. બરાબર, એ આપણે પ્રથમ શ્લોકમાં ચિંતન કર્યું. એના પછી બીજા શ્લોકમાં પૂતનાનું સ્વરૂપ બતાવ્યું કે પૂતના કેવી છે. તો એના માટે એક મુખ્ય શબ્દ આવ્યો બાલ ઘાતીની, એટલે નાના નાના બાળકોને પણ એ મારનાર છે, બાળકો ઉપર પણ દયા કરવા વાળી નથી, અને પવિત્ર પુરુષોને પણ અપવિત્ર કરનારી છે. એટલે એને ભગવાન સિવાય બીજું કોઈ મારવા માટે સામર્થ્યવાન નથી. એ ત્યાં બાલ ઘાતીની શબ્દથી શ્રી મહાપ્રભુજીએ આ પ્રકારનું નિરૂપણ કર્યું. એ પણ આપણે ગઈકાલે એનું આપણે ચિંતન કર્યું છે. અને ત્રીજા શ્લોકની અંદર બહુ સુંદર વસ્તુ આવી કે ભાઈ આ પૂતના વગેરે જે છે એ ક્યાં એનો પ્રભાવ બતાવી શકતા નથી. તો એના માટે પણ આપણે ચિંતન કર્યું. સુખદેવજી બહુ સુંદર કહે છે કે જે પોતાના નિત્ય કર્મ આદિમાં પણ જે ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું જે આશ્રય કરીને રહ્યા છે, એવા ભક્તો ઉપર આવી કોઈ આસુરી શક્તિ જે છે એ ક્યારેય પોતાનો પ્રભાવ બતાવી શકતી નથી. એટલે વૈષ્ણવોને કોઈ પણ પ્રકારનો આસુરી પ્રભાવ કે કોઈ ગ્રહનો પ્રભાવ આદિ કશું જ થઈ શકવાનો સંભવ નથી. જો એને શ્રી પ્રભુમાં, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ હોય, પોતાના પ્રભુમાં દ્રઢ આસક્તિ હોય, તો એવા જીવોને કોઈ પણ પ્રકારનો આસુરી પ્રભાવ કે કોઈ ગ્રહનો આદિનો કોઈ પણ પ્રભાવ જે છે એ ત્યાં એને સ્પર્શી શકતો નથી. તો આટલું 3 શ્લોક સુધીનું જે છે આપણે ચિંતન કરી ચૂક્યા છીએ ગઈકાલે. હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો, હેન્ડ રેઝ કરીને, કે અથવા આની અંદર કઈ પૂછવું હોય તો પૂછો, નહીતર આપણે આગળ પ્રારંભ કરીશું. બીજી લિંકમાં કોઈનો હેન્ડ રેઝ હતો હમણાં? આમાં કોઈને કઈ પૂછવું હોય તો પૂછી લો. સારું, ચલો, કોઈ પ્રશ્ન નથી તો આપણે આગળ આજે પ્રારંભ કરીએ છીએ. હવે આજનો સત્સંગ આપણે પ્રારંભ કરીએ છીએ. શ્લોક 4, બરાબર, 6થા અધ્યાયનો શ્લોક 4. 3 શ્લોક આપણે કાલે જોઈ ચૂક્યા છીએ, આજે 4થા શ્લોક થી લઈએ છે. હવે કહી રહ્યા છે કે તે આકાશમાં ફરનારી એવી આ પૂતના એકવાર આ નંદરાયજીના ગોકુલ પાસે આવી અને માયાથી પોતે સ્ત્રી રૂપ ધારણ કરી એ કામચારિણી એટલે ઈચ્છા પ્રમાણે ફરનારી થઈ અને તેને ગોકુલની અંદર પ્રવેશ કર્યો. આ 4થો શ્લોક છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી બહુ સુંદર કહે છે કે એકવાર એટલે હવે આપણને ખબર છે કે કયા દિવસે, તો જ્યારે પ્રભુ 6 દિવસના હતા, શ્રાવણ વદ 14, એ દિવસે મહાપ્રભુજી કહે છે કે આ દિવસે અશ્લેષા નક્ષત્ર હતું. કયું નક્ષત્ર હતું? કારણ કે પ્રભુનું પ્રાગટ્ય રોહિણી નક્ષત્રમાં થયું છે, તો એ રોહિણી નક્ષત્ર પછી મહાપ્રભુજીએ બધા નક્ષત્ર ગણાવ્યા છે. તો એ પ્રમાણે 6થું નક્ષત્ર જે છે એ અશ્લેષા નક્ષત્રની અંદર આ પૂતના જે છે એ ગોકુલની પાસે આવી. હવે અહીંયા એક વસ્તુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે સુખદેવજીએ ગોકુલ પાસે આવી એવું ના લખ્યું. શું લખ્યું? તમે જો શ્લોક ધ્યાનથી જોશો, આપની પાસે શ્રી ભાગવતજી ખુલ્લા હોય તો એમાં શ્લોક જુઓ, એની અંદર છે નંદ ગોકુલ, એટલે નંદરાયજીના ગોકુલ પાસે આવી. નંદરાયજી શબ્દ
જે છે એ જાણી જોઈને સુખદેવજીએ લખ્યો છે. કારણ કે નંદરાઈજીના ગોકુલમાં નંદરાઈજી જ નથી. નંદરાઈજી તો ક્યાં છે? મથુરા છે. હજી તો એ પાછા આવી રહ્યા છે. એટલે નંદરાઈજીના ગોકુલમાં નંદરાઈજી જ બિરાજતા નથી. અને જ્યારે આ પૂતનાએ ગોકુલની પાસે આવી અથવા ગોકુલમાં પ્રવેશ કર્યો, ત્યારે બે જે છે એટલે બે વિશેષ એ ગોકુલમાં નહોતા. એક તો નંદરાઈજી અને બીજું ગાયો. મહાપ્રભુજી વિશેષ જે ખુલાસો કરે છે કે જ્યારે પૂતનાએ ગોકુલમાં પ્રવેશ કર્યો ત્યારે નંદરાઈજી તો મથુરા પધારેલા અને ગાયો જે છે એ તો ચરવા માટે બીજે ગયેલી. નંદાલયમાં જે છે નંદાલયનું જે ગૌશાળા જે ખીરક છે તો એમાં ગાયો પણ નહોતી. જો એ બંનેમાંથી કોઈ એક પણ જો ગોકુલમાં હોત તો પૂતનાનો પ્રવેશ સંભવ નહોતો ગોકુલમાં. કેમ? મહાપ્રભુજી કહે છે કે નંદરાઈજીની અંદર કોનો પ્રવેશ છે? તો કે છે વસુદેવજી, આધિદૈવિક વસુદેવજીનો. બરાબર, એટલે એમની અંદર સાક્ષાત વસુદેવજી બિરાજમાન છે. એટલે એ પૂતનાને પ્રભુની પાસે જવા ન દે. અને બીજું ગાયો, જ્યાં ગાયોનો વાસ હોય ત્યાં પણ કોઈ આસુરી શક્તિનો પ્રવેશ સંભવ નથી. કારણ કે ગાયોની અંદર જે કહેવાય કે 32 કોટી બધા જ દેવી દેવતાઓ વિદ્યમાન છે. અને ગાય જે છે એ ધર્મનું સ્વરૂપ છે. એટલે જ્યાં ધર્મ બિરાજતો હોય ત્યાં આસુરી શક્તિનો પ્રવેશ સંભવ નથી. એટલે નંદરાઈજીના ગોકુલમાં એ સમય નંદરાઈજી પણ નહોતા બિરાજતા અને ગાયો જે છે ગાયો પણ એ ચરવા માટે જે ગોકુલની બહાર ગયેલી અથવા તો નંદાલયથી દૂર ગયેલી. એટલા માટે આ પૂતના જે છે એને પ્રવેશ કરવાનો માર્ગ મળી ગયો અથવા તો એ પ્રવેશી શકી. સમજ પડી ને? એટલે જ્યાં ગાય પણ, જો કાલે જ આપણે ચિંતન કર્યું કે ગૌ સેવા, જો અહીંયા જ આજે જ આમાં આવ્યું. મહાપ્રભુજી કહે છે કે જો નંદાલયની નિકટમાં જો ગાયો હોત તો પણ એ જે છે પૂતના પ્રવેશ કરવા માટે એ સક્ષમ ન બનત. કારણ કે જ્યાં ગાય આદિનો વાસ હોય છે, જ્યાં ગૌ બિરાજમાન હોય, ગૌ માતા જ્યાં બિરાજમાન હોય ત્યાં કોઈ આસુરી શક્તિનો પ્રવેશ સંભવ નથી. એટલા માટે જ જ્યારે આ પૂતના વધ થશે ને ત્યારે ગોપીજનો ગૌમૂત્ર થી, ગૌના ગોબર થી પ્રભુની નજર ઉતારશે. આપણે જોઈશું ત્યારે. તો પ્રભુને પણ શુદ્ધ કરવા વાળા જે છે, પ્રભુની પણ શુદ્ધિ ત્યાં ગૌથી થઈ છે. અને આપણે પંચામૃત પણ જે કરાવીએ છીએ એમાં બધી જ વસ્તુઓ જે છે એ મધને છોડીને તમે જુઓ બધી ગાયને અનુરૂપ જ છે. કારણ કે દૂધ, એનામાંથી જ દહીં, એનામાંથી જ ઘી, બરાબર, આ બધી વસ્તુઓ જે છે એ ગૌ માતા જ આપણને આપે છે. એટલે પ્રભુની શુદ્ધિનો પણ જે એક ત્યાં સ્થાન છે એ ગૌ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે એ ગોધન, જ્યાં ગોધન પણ બિરાજમાન નથી અને નંદરાઈજી પણ નથી, એવા નંદ ગોકુલમાં, એટલે એવા નંદરાઈજીના ગોકુલમાં આ પૂતના જે છે એ નિકટ આવી. હવે પૂતના તો રાક્ષસી છે, એટલે રાક્ષસીના રૂપથી તો કોઈ અંદર પ્રવેશ ન કરવા દે. એટલે પૂતનાએ શું કર્યું? તો પોતે માયાથી, અહીંયા એક શબ્દ બીજો આવ્યો કે પૂતના એ જે છે એ માયાથી, એટલે માયા રૂપ ભગવાનનું ત્યાં જે છે એ સ્મરણ કર્યું અને એ માયાથી જ એ પોતે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ગોકુલની અંદર એણે પ્રવેશ કર્યો. કારણ કે એ કેવી છે? તો કે છે કામચારિણી. કામચારિણી, કામચારિણીનો અર્થ થાય ઈચ્છા પ્રમાણે એ ફરનારી, જેના પર કોઈ અંકુશ ન હોય. જે સ્ત્રી હોય કે પુરુષ હોય કે જેના ઉપર કોઈ કંટ્રોલ નથી, એ પછી પોતાનું ધાર્યું જ કરે. જેમ અત્યારની જનરેશન હોય કે એને મા બાપ કશું કહી ન શકે. અત્યારના મા બાપ બી ગભરાય કે ભાઈ છોકરો રાત્રે 12 વાગે આવે, 1 વાગે આવે, 2 વાગે આવે, છોકરી ગમે એટલા વાગે આવે, કશું બોલી ન શકાય. કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે. તો આ બધું શું છે? તો કે છે કામચારિણી. કામચારિણી એટલે
ઈચ્છા પ્રમાણે વર્તનારી, એના પર કોઈનો કંટ્રોલ નથી. એ ધારે એ પ્રમાણે એ કરે. એટલે એને એ કામચારિણી હોવાથી એને સુંદર સ્ત્રીનું જે છે એ રૂપ ધારણ કર્યું. કેવું રૂપ ધારણ કર્યું એના માટે આગળ 2 શ્લોક જે છે સુખદેવજી 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં એ વર્ણન કરે છે કે 5મો અને 6ઠ્ઠો શ્લોક જે છે એ વર્ણન આવશે કે કેવું સુંદર રૂપ ધારણ કર્યું કે જેનાથી ગોપ અને ગોપીઓ નો દેહાધ્યાસ પણ જે છે વિસ્મૃત થઈ ગયો અને એમની અંદર પણ આ પૂતનાના સુંદર રૂપને જોઈને અવિદ્યાનો પ્રવેશ થયો. હવે આપણને ખબર છે અવિદ્યા એટલે શું, તો પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થઈ જવું અને આપણું મન કોઈ બીજી વસ્તુમાં લાગી જવું એને જ કહેવાય અવિદ્યા. તો મહાપ્રભુજી કહે છે કે ગોપનો અંદર અવિદ્યાનો પ્રવેશ કઈ રીતે થયો, તો કહે છે કે જ્યારે આ પૂતનાએ બહુ સુંદર સ્વરૂપ સ્ત્રીનું જે કામદેવને પણ મોહ પમાડે એવું સુંદર સ્ત્રીનું જ્યારે સ્વરૂપ ધારણ કર્યું ત્યારે એને જોઈને ગોપજનોની અંદર પણ જે છે એક પ્રકારનો વિકાર ઉત્પન્ન થયો. કારણ કે એને એવું સુંદર રૂપ ધારણ કર્યું તો એ જે ગોપના અંદર પણ જે છે પ્રભુના સ્વરૂપનું વિસ્મરણ થયું. કારણ કે વિષયાક્રાંતાનામ દેહાનામ નાવેશમ સર્વથા હરેહે. જ્યારે હૃદયમાં જ્યારે મનમાં વિષયનો પ્રવેશ થાય, કોઈ પણ પ્રકારનો વિકાર પ્રવેશ કરે તો એના હૃદયમાં ભગવાન બિરાજતા નથી. શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આ વચન કહી રહ્યા છે. તો જ્યારે આવું સુંદર રૂપ જ્યારે એ પૂતનાનું જોયું એટલે એ અવિદ્યાનો પ્રવેશ થયો અને એ અવિદ્યાના પ્રવેશના કારણે જે છે સ્વરૂપની વિસ્મૃતિ થઈ. એનું કારણ પૂતના બની. અને ગોપીજનો તો સ્ત્રીઓ છે, તો એમના મનમાં કઈ રીતે થઈ, તો એનું વર્ણન 6ઠ્ઠા શ્લોકમાં આવશે. ગોપીજનોએ આ જે પૂતના છે એને લક્ષ્મી માની લીધી કે આજ જે છે એ ભગવાનની પત્ની હોય. કારણ કે એનું એક અસાધારણ પૂતના એક બહુ જબરજસ્ત કાર્ય કર્યું. એનાથી ગોપીજનોએ એવું અનુમાન કર્યું કે આ તો ભગવાન ના હોય, આ તો ભગવાનના જ પત્ની જે છે લક્ષ્મીજી જ એ ભગવાનના દર્શન માટે આવ્યા છે. એટલે લક્ષ્મીવત માની આ પૂતનાને કોઈ રોકટોક કરી નહીં. બાકી જે ગોપીજનો તો શ્રુતિ રૂપા છે, એ તો બધું જાણનારા છે. છતાં પણ આ પૂતનાનું આવું કૃત્રિમ રૂપ બનાવટી રૂપ જોઈને પોતે થાપ ખાધી. એટલા જ માટે જે કહેવાય ને કે વૈષ્ણવનો વેશ ધારણ કરીને જે બનાવટી લોકો કોઈ ઘરે ઘરે ફરતા હોય, જો હું તમને બહુ સ્પષ્ટ કહું, કોઈને ખોટું લાગે ના લાગે, કોઈના માટે મને કઈ નથી, પણ જે ભગવદીઓ બાપા બાપીઓ જે પણ બધા બા બાપુજીઓ જે પણ હોય એ વંચક છે કે નહીં એનું સ્પષ્ટ તમને એક બતાવી દઉં. પોતાના ઠાકોરજીની સેવા છોડીને ઘરે ઘરે ભટકતા હોય તો સમજી લેવું કે આ બધી પૂતનાઓ છે પુષ્ટિ માર્ગની. કારણ કે સાચા ભગવદીય જે હોય ને એ ક્યારે પોતાના પ્રભુને છોડીને ક્યાંય જાય નહીં. એમને જરૂરત જ નથી કે ઘરે ઘરે ફરીને લોકોને ઉપદેશ આપે. સમજ પડી ને? એટલે ઘણા, અમે તો પાટણમાં હું રહ્યો છું એટલે મને ખબર છે, બાકી અમદાવાદનો તો ક્યારે ઘરની બહાર નીકળવાનું મારે થતું નથી. પણ પાટણમાં એટલે આ તો બધી જગ્યાએ હશે, બહુ બધા બા બાપુજીઓ. અને એ સમય તો જો કે મને બી ખબર નહોતી, તો બધા આવા બહુ આવે નાટકબાજ બધા. એટલે આવા નોટંકીકારો આવે તો સમજવું કે પૂતનાનો પ્રવેશ થયો છે, તો આપણા ઘર રૂપી નંદાલયમાં પ્રવેશ આપવો કે ન આપવો એ આપણે જોવાનું. સુંદર રૂપ વૈષ્ણવનું ધારણ કરીને એ આવે આ પૂતનાની જેમ જ, અને પછી જે છે તમારા ઘરને તહસ નહસ કરી નાખે. તો હંમેશા એ વસ્તુ યાદ રાખો. 84,252 ભગવદીઓ ક્યાંય પણ ઉપદેશ આપવા માટે ઘરે ઘરે ભટક્યા નથી. એમને પોતાના પ્રભુમાંથી જ ફુરસત મળતી નહોતી, તો એનાથી તો ચડિયાતા કોઈ હોઈ ન શકે. બરાબર ને? તો આ સમજી લેવું કે ફલાણા ઢેકણા ગામના બહુ પરમ ભગવદીય આવે
તો હાથ જોડી દેવા, પણ ઘરમાં પ્રવેશ આપવો ના આપવો એ આપની ઉપર હું છોડું છું. એટલે પાછો કોઈને બહુ અહોભાવ હોય તો કે ના ના ના, આ બાપુજી તો બહુ મોટા ભગવદીય, અને ઘરના બાપુજી જે હોય વૃદ્ધાશ્રમમાં હોય અને પારકા બાપુજીની પૂજા કરે, તો એ જે છે એ પ્રભુને એવું બધું કઈ એ માન્ય નથી. એટલે પુષ્ટિ માર્ગમાં પણ આવી પૂતનાઓ બહુ ફરે છે. તો સમજી લો, આ બધી વસ્તુઓ જે છે કઈ સારસ્વત કલ્પમાં કે દ્વાપર યુગમાં થઈ છે એવું નથી, અત્યારે પણ આ જ લીલાઓ થઈ રહી છે. તો આપણને આ બધી લીલાઓ દ્વારા એ ઓળખાણ પહેચાનતા આવડવું જોઈએ કે ભાઈ સત્સંગ માટે આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. 84,252 ભગવદીઓના વાર્તાજી ઘરમાં વાંચીએ ને, એનાથી ઉત્તમ બીજું કઈ નથી. એટલે ક્યાંય બીજે ભટકવાની જરૂરત રહેતી નથી. બરાબર ને? તો મેન હવે આવી જઈએ કે આ જે પૂતના છે એને પણ બહુ સુંદર રૂપ ધારણ કર્યું. બહુ સુંદર. કેવું રૂપ ધારણ કર્યું? તો 5મો અને 6ઠ્ઠો શ્લોક બતાવે છે કે અંબોડામાં ગૂંથેલા મોગરાના ફૂલવાળી, મોટા નિતમ સ્તન તથા સાંકડી કેડવાળી, સારા વસ્ત્રવાળી, ઝૂલતા કારના આભૂષણની કાંતિથી પ્રકાશતા કેશોથી શોભતા મુખવાળી, મનોહર સ્મિત વાળા કટાક્ષો નાખીને જોવાથી વ્રજવાસીઓના મનને હરનારી એ રૂપવાળી તે સ્ત્રીને ગોપીઓએ તેના કમળવાળા હાથથી પોતાના પતિના દર્શન કરવા આવેલી હોય તેવી સાક્ષાત લક્ષ્મી માની. આ 5મો અને 6ઠ્ઠો શ્લોક છે. હવે આપણે એક એક વસ્તુ જોઈએ. તો આ જે પૂતના જે છે એને એવું, કારણ કે આ તો કેવી છે? કામચારિણી છે. પહેલા શું શબ્દ વાપર્યો તો? બાલઘાતીની. બાલઘાતીની. હવે શબ્દ વાપર્યો છે કામચારિણી. કામચારિણી એટલે ઈચ્છા વાળું રૂપ ધારણ કરનારી અને પોતાની ઈચ્છામાં આવે એવું વર્તન કરનારી, કોઈ જેના પર કોઈનો કંટ્રોલ નથી એવી. તો આ જે કામચારિણી પૂતના જે છે એને એવું સુંદર રૂપ ધારણ કર્યું કે જેની અંદર સુંદર સુંદર, જેના સ્તનથી સુંદર પુષ્પોની મહેક આવી રહી છે. પછી જે કહેવાય કે એના અંબોડામાં સુંદર ફૂલોની વેણી નાખેલી છે, સુંદર પુષ્પો જે છે એ મહેકી રહ્યા છે ચારે બાજુ. એના પછી જે સુંદર જેણે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે, સુંદર એટલે અતિ ઉત્તમ જેણે વસ્ત્રો ધારણ કર્યા છે. એના પછી છે કે જેને સુંદર આભૂષણો ધારણ કર્યા છે કે જે ક્યાંય ન મળે. બહુ મોટા રાજાની કન્યા હોય એવા ઉત્તમ હીરાના ને એવા સુંદર જે આભૂષણોના ધારણ કર્યા છે. એનાથી જે છે કે સુંદર જેને કુંડળોના કારણે અને એના હીરા આદિથી જે પ્રકાશમાન એનું મુખારવિંદ પણ જાણે ચંદ્રની જેમ ચમકી રહ્યું છે. એના પછી શ્રી મહાપ્રભુજી કે જેના મુખારવિંદ એટલે મુખ તો ના કે પણ એના મોઢા ઉપર જે છે કૃત્રિમ બનાવટી હાસ્ય છે. બનાવટી કૃત્રિમ પણ એવું મનમોહક હાસ્ય છે કે જેનાથી આ જે ગોપ જે છે, બધા પુરુષ વર્ગ જે ગોપ છે એનું મન ત્યાં એને મોહી લીધું. અને જે કહેવાય કે અત્યંત કટાક્ષ નેત્રથી જે બધાને હાવભાવ કરનારી અને એને બધાને વિચલિત કર્યા. એટલે ત્યાં જે જેટલા પણ ગોપ હતા એમણે આ પૂતનાને ક્યાંય રોકી નહીં. કારણ કે આ કેવી છે? સ્વચ્છ વિચરણ કરનારી, સુંદર રૂપ ધારણ કરનારી. તો જાણે સ્વર્ગથી જાણે કોઈ અપ્સરા ઉતરીને આવી હોય એવું રૂપ જોઈને ત્યાં ગોપજનોના મનમાં પણ સ્વરૂપનો વિસ્મૃતિ થઈ અને એમને રોકી નહીં. હવે આગળ જ ગયા એટલે આગળ નંદરાયજીના ઘર પાસે તો ગોપીજનો બધા છે અને ગોપીજનો તો શ્રુતિ રૂપા છે. તો જ્યારે ગોપીજનોએ આ પૂતનાને જોઈ ત્યારે એક અસાધારણ વસ્તુ પૂતનામાં જોઈ. આ સ્ત્રી રૂપ ધારણ કરેલી પૂતનામાં તો શું જોયું? મહાપ્રભુજી કહે છે કે આ ગોપીજનોએ એ પૂતનાના હાથમાં કમળ જોયું. આ પૂતનાના હાથમાં, પૂતનાએ સ્ત્રી રૂપ તો ધારણ કર્યું પણ એ જે સ્ત્રી રૂપના અંદર એણે પોતાના હાથમાં લીલા કમળ જે ફેરવતી. હવે આ લક્ષ્મીજીનું અસાધારણ આ કાર્ય છે.
કારણ કે લીલા કમળ કેવલ અને કેવલ લીલાની અંદર લક્ષ્મીજી જ આ ધારણ કરનારા છે. એટલે ગોપીજનોએ એને લક્ષ્મીવત માની. જુઓ, આપણે ત્યાં પણ આપણને એમ થાય કે હાથમાં કમળ હોવું એમાં શું મોટી વાત છે, પણ બહુ મોટી વાત છે. કમળ જે છે એ નિર્ગુણ છે. આપણે ત્યાં તમે જુઓ, શ્રીજી, શ્રી નવનીત પ્રિયાજી આદિ 7 નિધિ સ્વરૂપો, પણ એમાં કોના હસ્તમાં કમળના દર્શન થાય છે? તો શ્રીનાથજીના, કારણ કે ધર્મી સ્વરૂપ છે. શ્રીનાથજીના હસ્તમાં કમળના દર્શન થાય છે કે નહીં? એના પછી શ્રી મહાપ્રભુજી શ્રી થી લઈને ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, 7 બાલકો, હરિરાયજી, પણ એની અંદર કેવલ અને કેવલ શ્રી મહાપ્રભુજીના જ હસ્તમાં કમલના દર્શન થશે. મહાપ્રભુજીના જેવા ચિત્રજી મળશે કે જેમના હસ્તમાં કમલ હોય. બાકી કોઈ પણ બાળકોના હસ્તમાં મોટે ભાગે કમલના જે છે આપણને દર્શન નથી થતા. એ જ રીતે શ્રી યમુનાજીના હસ્તમાં પણ કમલની માલા આદિ જે છે, કમલ છડી પર કમલ લીધેલા શ્રી યમુને મહારાણીજી. તો આ નિર્ગુણ સ્વરૂપો હોવાથી શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, આ 3 સ્વરૂપોના હસ્તમાં જ કમલ બિરાજે છે, બાકી સ્વરૂપોમાં નહીં. કારણ કે આ 3 સ્વરૂપો જે છે ધર્મી સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે. આપની અંદર બધા જ સ્વરૂપો વિદ્યમાન છે. આપણે જેમ ચિંતન કરેલું કે શ્રીનાથજીની અંદર બધા જ સ્વરૂપો આવી ગયા, કર્યું હતું ને. નવનીત પ્રિયાજી થી લઈને મદન મોહનજી, આપણે એક વખત શ્રી ગોવર્ધન ધરના સ્વરૂપનું ચિંતન કરેલું, તો એમાં આપણે જોયું હતું કે કઈ રીતે શ્રીનાથજીની અંદર બધા જ સ્વરૂપો બિરાજે છે. તો શ્રીનાથજી ધર્મી સ્વરૂપ થયા. એ જ રીતે શ્રી મહાપ્રભુજીની અંદર શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી થી લઈને બધા જ અદ્યવિધ જેટલા પણ બાલક છે એ બધા જ બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ એ વિદ્યમાન છે. એટલે મહાપ્રભુજીથી ભિન્ન જો કોઈને આપણે જોતા નથી, કે મહાપ્રભુજીથી ભિન્ન આપણે કોઈને માનવાના હોતા નથી. તો કારણ કે મહાપ્રભુજી જે છે એ ધર્મી સ્વરૂપ છે, એમની અંદર બધા જ આવી ગયા. અને એ જ રીતે સમગ્ર વ્રજ ભક્ત જે છે એ શ્રી યમુનાજીની અંદર આવી ગયા. શ્રી યમુનાજી જે માલાજી આપે ધારણ કરી છે હસ્તમાં, તો એ માલાજીની અંદર સઘળા વ્રજ ભક્તોને શ્રી યમુનાજીએ ધારણ કર્યા છે. તો શ્રી યમુનાજીની અંદર પણ સઘળા વ્રજ ભક્તો આવી ગયા છે. તો એટલા માટે આ 3 સ્વરૂપોની અંદર જે છે એ બધા જ સ્વરૂપો આવી ગયા, બધા ધર્મી સ્વરૂપ છે, અને આ જ છે નિર્ગુણ સ્વરૂપ છે. એટલે આ મુખ્ય છે. તો અહીંયા પણ જે છે પૂતનાએ સુંદર સ્ત્રી રૂપ ધારણ કર્યું, તો એમાં પોતાના હસ્તની અંદર, પોતાના હસ્તમાં એ લીલા કમળ ફેરવતી, એ ચાલી, તો એના કારણે ગોપીજનોએ જ્યારે આ પૂતનાને જોઈ ત્યારે એને લક્ષ્મીવત માની. કારણ કે એના હાથમાં જે છે એ કમળવાળા હાથ, કમળ જેવા હાથ, ક્યાં તો જેના હસ્તમાં લીલા રૂપી કમળ છે. તો મહાપ્રભુજી કહે છે કે આ લક્ષ્મીજીનું અસાધારણ ચિહ્ન છે. લક્ષ્મીજી ક્યારે પણ કમલથી અલગ રહેતા નથી. તો એટલા માટે એવું માન્યું કે લક્ષ્મીજી જ પોતે આ સ્ત્રી રૂપ ધારણ કરીને આ પોતાના પ્રિયતમના દર્શન કરવા આવ્યા હોય. એટલે ત્યાં પણ જે છે એ પોતે શ્રુતિ રૂપા હોવા છતાં, પોતે સર્વજ્ઞ હોવા છતાં, જેને એ જાણી લીધું કે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, જેને ભગવાનને ઓળખી લીધા એ અવિદ્યાને ઓળખી ન શક્યા. એટલે વિચારો કે સત્સંગ કરતા દુસંગ કેટલો ખરાબ છે. સત્સંગને, પ્રભુને આપણે ઓળખી લઈએ, પણ દુસંગ ઓળખવો બહુ કઠિન છે. એટલે ત્યાં ગોપીજનો પણ થાપ ખાઈ ગયા. ગોપીજનોને પણ એ પૂતનાની અંદર લક્ષ્મી દેખાયા. જેમ કોઈ વંચકની અંદર ભગવદીયના દર્શન થાય, કોઈ પાખંડીની અંદર, કોઈ વંચકની અંદર જેમ આપણે લાગે કે ઓહો આ તો બહુ મોટા બાપા બાપીઓ છે, તો બા બાપુજીઓ છે, તો એવું જ થયું. કારણ કે મૂળમાં તો એ પાખંડ છે, મૂળમાં તો એ જે કહેવાય કે કૃત્રિમ બનાવટી રૂપ છે.
તો એવું જ આ જે અહીંયા પણ થયું કે પોતાને લક્ષ્મી એટલે સાક્ષાત પ્રભુના સ્વામીની જેવા માની લીધા. તો ત્યાં આ ગોપીજનોએ પણ થાપ ખાધી, એટલે ગોપીજનોએ પણ એ પૂતનાને અટકાવી નહીં. એટલે અહીંયા મહાપ્રભુજી કહે છે કે અહીંયા સમગ્ર જેટલા પણ વ્રજની અંદર ગોપ અને ગોપીઓ જે છે એમની અંદર આ અવિદ્યા રૂપી પૂતનાએ પ્રવેશ કર્યો. એના કારણે ભગવાનના સ્વરૂપની વિસ્મૃતિ થઈ. પણ હજી 2 જણા બાકી રહ્યા, જે હજી જે છે કે જે આમની અંદર નથી, જે ગોપમાંય નથી ને ગોપીઓમાંય નથી. કોણ બાકી રહ્યા? પણ વ્રજમાં જ છે. તો કયા 2 બાકી રહ્યા? તો જશોદાજી ને રોહિણીજી. જશોદાજી અને રોહિણીજી, એમને તો પૂતનાને લક્ષ્મી રૂપ માનવાની કોઈ જરૂર રહેતી નથી. તો એમણે કેમ ન રોકી પૂતનાને? એ તો રોકી શકત. તો એનું વર્ણન આગળ આવશે કે એમને કેમ ન રોકી. અહીંયા તો આપણે 5મા અને 6ઠા શ્લોકમાં એ જોયું કે પૂતનાએ કેવું સુંદર રૂપ ધારણ કર્યું, અને એના કારણે જે છે ગોપ અને ગોપીજનો જે છે એની અંદર આ અવિદ્યા જે છે એ પ્રવેશ થયો, અને એના કારણે આજે દેહાધ્યાસ જે છે એની વિસ્મૃતિ થઈ, પ્રભુના સ્વરૂપની આ વિસ્મૃતિ થઈ. હવે કે છે કે આ ગોકુલમાં પૂતનાએ પ્રવેશ તો કર્યો, પણ એ ત્યાં બાળકોને શોધતી, બાળકોને પકડનારી, એ ભગવદ ઈચ્છાથી નંદજીના ઘરમાં જેણે પોતાનું ઘણું એટલે સમગ્ર તેજ ઢાંકેલું છે એવા દુષ્ટોનો સંહાર કરનાર અને રાખમાં ભારેલા અગ્નિ જેવા બાળકને સૈયામાં જોયા. હવે જુઓ, આ પૂતના જ્યારે ગોકુલમાં આવી, પણ ગોકુલમાં એ કોઈ બાળકનો વધ કરી ન શકી. કેમ? કારણ કે ગોકુલની અંદર ભગવાન બિરાજે છે અને ભગવાન સર્વના રક્ષક છે. એટલે ગોકુલની સરહદમાં જ્યારે એને પ્રવેશ કર્યો ત્યારે એને બીજું કોઈ બાળક દેખાયું નહીં, કે બીજા કોઈ બાળકને એ મારવા માટે સક્ષમ ન બની. ત્યારે ભગવાને પોતાની જ ઈચ્છાથી, ભગવાનની, જો અહીંયા ભગવદ ઈચ્છાથી અંડરલાઈન કરવા જેવું છે, ભગવાને જ એવી ઈચ્છા કરી કે આ મારી પાસે આવે. તો ભગવાનની જ ઈચ્છાથી ભગવાને સ્વયં એવી ઈચ્છા કરી કે આ મારી પાસે આવે. એટલે ભગવદ ઈચ્છાથી એ નંદરાયજીના ઘર પાસે, નંદાલયમાં જે છે એ નંદરાયજીના ઘર પાસે એ આવી, કારણ કે ભગવાને એવી ઈચ્છા કરી. હવે ભગવાને એવી ઈચ્છા કેમ કરી, એવો કોઈને પ્રશ્ન થાય, અથવા તો બીજો પ્રશ્ન થાય કે ભાઈ પૂતના તો અસુર છે, આસુરી છે, તો એને ભગવાને દર્શન કેમ આપ્યા? કારણ કે ભગવાનના દર્શન તો મોટા મોટા દેવો, બધા ઋષિ મુનિઓને પણ દુર્લભ છે. તો આ પૂતનાને ભગવાને દર્શન આપવાની ઈચ્છા કેમ કરી? તો એના કારણો શ્રી મહાપ્રભુજી કહે છે કે સૌથી પહેલા આપણે જેમ જોયું હતું કે પૂતના જે છે એ બાલઘાતીની હોવાથી એનો વધ કરવા માટે ભગવાન સિવાય બીજું કોઈ સામર્થ્યવાન નથી. એટલે ભગવાને જ વધ કરવાનો હતો, બરાબર? કારણ કે ભગવાન સિવાય એનો વધ કરવા માટે બીજું કોઈ સામર્થ્યવાન નથી, એટલા માટે ભગવાને ઈચ્છા કરી. બીજું અહીંયા કહ્યું કે ભગવાન કેવા છે? તો ભગવાન જે છે દુષ્ટોનો સંહાર કરનારા છે. ભગવાનના પ્રાગટ્યનું એક પ્રયોજન દુષ્ટનો સંહાર કરવો પણ છે. તો દુષ્ટોનો સંહાર કરશે તો આગળ ભગવાનના પ્રાગટ્યના પ્રયોજન જે છે સિદ્ધ થશે. તો એટલા માટે પણ એમને ઈચ્છા કરી. ત્રીજું, આ ભગવાન જે છે અહીંયા પૂતનાનો વધ કરશે, એના દ્વારા સમગ્ર વ્રજની અંદર અવિદ્યાનો નાશ થઈ જશે. એટલે આગળ ક્યારે પણ સેવામાં સાવધાની જે છે, અસાવધાની એ આગળ વ્રજ ભક્તો કરશે નહીં. આગળ કોઈના ઉપર પછી આંખ મીચીને વિશ્વાસ કરશે નહીં. અત્યારે જે પ્રમાણે વિશ્વાસ કર્યો, કારણ કે અત્યારે તો અવિદ્યા વ્યાપી છે, પણ આગળ જયારે પૂતનાનું સાચું સ્વરૂપ જોશે એટલે પછી ખબર પડશે કે કોનો વિશ્વાસ કરવો ને કોનો ન કરવો. એટલે કોઈના ઉપર આંખ મીચીને પછી વિશ્વાસ કરશે નહીં, એટલે સેવામાં અસાવધાની પણ થશે નહીં. તો એટલા માટે જે છે અહીંયા ભગવાને પોતે જ ઈચ્છા કરી કે આ જે પૂતના જે છે એ હવે અમારી પાસે આવે. પ્રભુએ સ્વયં ઈચ્છા કરી. હવે ભગવાનની પાસે તો આવી, પણ ભગવાનની અંદર તેજ તો કેટલું બધું બિરાજે છે. ઇવન કોઈ ભગવદીય હોય
એ ભગવદીયની અંદર પણ વૈષ્ણવ રૂપી તેજ જ્યાં બિરાજતું હોય, વૈષ્ણવનું તેજ જ્યાં હોય, ત્યાં પણ કોઈ પ્રકારની અવિદ્યા જે છે એ એનો સ્પર્શ કરી શકે નહીં. તો આ તો સાક્ષાત ભગવાન છે. તો ભગવાનનો સ્પર્શ પૂતનાએ કઈ રીતે કર્યો, અથવા તો એ પૂતના જે છે એ ભગવાનનો સ્પર્શ કરવા માટે કઈ રીતે સામર્થ્યવાન બની? કારણ કે ભગવાનના ચલો દર્શન પણ ભગવાને કૃપા કરીને આપી દીધા, પણ સ્પર્શ કરવો, કારણ કે ભગવાનને આગળ ઉપાડશે, તો ભગવાનનો સ્પર્શ કરવા માટે એ સામર્થ્યવાન કઈ રીતે બની? તો એના માટે અહીંયા કહ્યું કે ભગવાને જ પોતાનું સમગ્ર તેજ છે એ પોતાની અંદર એ રીતે ઢાંકી દીધું, જે રીતે રાખની અંદર અગ્નિ ઢંકાયેલો હોય. જેમ રાખમાં જે છે અંદર તમે રાખને અડો તો બળી જવાય, જો એકદમ પેલી ગરમ રાખ હોય, કારણ કે રાખની અંદર અગ્નિ જે છે એ હોય. તો એ જ રીતે ભગવાને પોતાનું સમગ્ર તેજ જે છે એ પોતાની અંદર સમાવી લીધું અને પોતે પ્રાકૃત બાળકનું રૂપ ધારણ કર્યું, એટલે સામાન્ય બાળક જેવું. અહીંયા ભગવાને પોતાનું જે અપ્રાકૃત રૂપ છે, પોતાનું અસાધારણ જે તેજ છે, જે અપ્રાકૃત રૂપ છે, પોતાની અંદર જે ઢાંકી દીધું અને પોતાનું પ્રાકૃત એટલે સામાન્ય બાળક જેવું રૂપ જે છે એ ધારણ કર્યું. એના કારણે જે છે એ પૂતના આ ભગવાનનો સ્પર્શ કરવા માટે એ સામર્થ્યવાન બની. જો ભગવાન પોતાનું તેજ પ્રગટ રાખે, ભગવાન પોતાનું તેજ જે છે એ પોતાનું ઐશ્વર્ય, પોતાનું જે આ તેજ છે ખુલ્લું રાખે, તો પૂતના તો ત્યાં જ બળી જાય. તો આગળ જે કાર્ય થવાનું છે થઈ શકે નહીં, કારણ કે કેવલ પ્રભુના તેજ માત્રથી પૂતના ત્યાં જે છે એ બળીને ભસ્મ થઈ જાય, પણ એનાથી પછી અવિદ્યાનો નાશ થઈ શકે નહીં. એટલા માટે ભગવાને પોતાની અંદર પોતાનું સમગ્ર તેજ જે છે એ રીતે ઢાંકી દીધું, જે રીતે ભારેલા જે અગ્નિની જે ભારેલો અગ્નિ જેમ રાખમાં જેમ સંતાયેલો હોય, એ રીતે જ ભગવાને પોતાનું સમગ્ર તેજ જે છે એ પોતાની અંદર ઢાંકી દીધું. તો આ જે છે 7મો શ્લોક છે. આપણે 4થો, 5મો, 6થો અને 7મો આ 4 શ્લોક અત્યાર સુધી જોયા છીએ. આપણે ફરી એકવાર સંક્ષિપ્તમાં લઉં છું. 4થા શ્લોકની અંદર પૂતનાનું વર્ણન આવ્યું કે પૂતનાએ જે છે એ કેવી કામચારિણી એટલે ઈચ્છા પ્રમાણે ફરનારી એ પૂતના જે છે એ ગોકુલમાં એને પ્રવેશ કર્યો, માયાથી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. એના પછી 5મા અને 6થા શ્લોકમાં આપણે જોયું કે કેવું સુંદર રૂપ ધારણ કર્યું, એનું વર્ણન ત્યાં સુખદેવજીએ 2 શ્લોકમાં કર્યું. અને એના કારણે જે છે એ ગોપ જેટલા પણ છે એમણે આ સુંદર નવયુવતી આ પૂતનાને જોઈને એમના મનમાં પણ વિકાર ઉત્પન્ન થવાથી ત્યાં અવિદ્યાનો પ્રવેશ થયો. એટલા માટે આ ગોપજનોએ પૂતનાને ક્યાંય રોકી નહીં. એના પછી આગળ ગોપીજનોએ આ પૂતનાના હસ્તમાં લીલા કમલ હોવાથી, અથવા તો કમલ જેવા જે હસ્ત છે, લીલા કમલ જેના હસ્તમાં છે, એ લક્ષ્મીજીનું અસાધારણ ચિહ્ન એમાં જોયું, એટલે આ પૂતનાને જ લક્ષ્મીવત માની લીધી. પોતે ત્યાં ખરી કરવા ગયા નહીં, એવું ચકાસવા ગયા નહીં કે આ ખરેખર લક્ષ્મી છે કે નહીં. એમણે માની લીધું કે આ લક્ષ્મી ન હોય આ લક્ષ્મી જ છે, જે પોતાના પ્રભુના, પોતાના પતિના દર્શન કરવા માટે આવી છે. એટલે ત્યાં ગોપીજનોની અંદર પણ થોડો અવિદ્યાનો આ પ્રવેશ થવાથી ત્યાં જે ગોપીજનોની અંદર પણ સ્વરૂપ વિસ્મૃતિ થઈ અને એમને પણ જે છે આ પૂતનાને રોકી નહીં. અને એના પછી આપણે આ 7મા શ્લોકમાં જોયું કે એ જે પૂતના જે છે એ પ્રભુની જ ઈચ્છાથી નંદાલયની પાસે આવી, પ્રભુની જ ઈચ્છાથી નંદાલયની સમીપ આવી. કારણ કે હવે પ્રભુની જ ઈચ્છા છે કે હવે આ પૂતના રૂપી અવિદ્યાનો અહીંયા શ્રી મદ ગોકુલમાં હું એનો નાશ કરું. એટલે પ્રભુએ એ જ્યારે ગોકુલમાં આવી પૂતના, ત્યારે એને બીજા કોઈ બાલક દેખાયા નહીં. એ સીધી નંદરાયજીના જ ભવન પાસે આવી અને નંદરાયજીના ભવનમાં એને શું જોયું, તો સૈયામાં પોઢેલા
એ બાળકને જોયા, સામાન્ય પ્રાકૃત બાળક જે છે ભગવાન, એમને પ્રાકૃત બાળક રૂપે જોયા, કારણ કે ભગવાને પોતાનું સમગ્ર તેજ પોતાની અંદર છુપાવી લીધું, ઢાંકી દીધું, કારણ કે હવે આ પૂતનાનો વધ કરવાનો, પૂતનાને મોક્ષ આપવાનો ભગવાને નિશ્ચય કર્યો. બરાબર. તો આ રીતે આપણે 4 શ્લોક જોયા, 7મા શ્લોક સુધી. આગળ આપણે 8મા શ્લોક અને 9મો શ્લોક એ હજી આપણે લેવાના છે, 2 શ્લોક. પણ અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય, શંકા હોય કે કઈ બીજું ચિંતન હોય તો કરો, કે કઈ ન સમજ પડી હોય. હા, બોલો ભાવ. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં શ્રીનાથજી નું આપે કીધું ને કે એમાં ધર્મી સ્વરૂપ છે ને એમાં 7 સ્વરૂપ બિરાજે છે, એ જરાક સંક્ષિપ્તમાં કહેશો પાછું? ના, એનો આખો વિડીયો છે જ, અત્યારે સમય નથી. એ ઓલરેડી યુટ્યુબ ઉપર વિડીયો મૂકેલો જ છે. કોઈ આના રિલેટેડ કઈ અત્યારે બોલો? હા જયભાઈ, તમે હમણાં જે સમજાયું ને એમાં રાખ, ભસ્મથી રાખ ભરેલા અગ્નિ જેવો, એટલે એ શું મતલબ થયું? ભરેલા અગ્નિના એટલે રાખ જે હોય, તો એ રાખ પણ જો નવી રાખ હોય, મતલબ જેમાં અગ્નિથી બળીને જે રાખ થઈ હોય, તો એ આપણને રાખ દેખાય, પણ એને અડો તો એનાથી અંદર પણ અગ્નિ પ્રગટ થાય. તો એ જ રીતે અત્યારે આપણને અગ્નિ બહાર દેખાય નહીં, કારણ કે રાખની અંદર એ ઢંકાયેલી હોય. તો એ જ રીતે ભગવાને પણ ભગવાનની અંદર તેજ જે છે એ પોતાની અંદર ઢાંકી દીધું, કારણ કે ભગવાનનું તેજ જો પ્રગટ હોય તો પૂતનાના ત્યાં દર્શન માત્રથી એ બળીને ભસ્મ થઈ જાય. એટલે ભગવાને પોતાનું તેજ એ રીતે ઢાંક્યું, જે રીતે રાખની અંદર અગ્નિ ઢંકાયેલી હોય એ રીતે. ત્યાં એનું જે કહેવાય અહીંયા ઉપમા આપી કે આ રીતે ઢાંક્યું એમ. તો અહીંયા આપણે 7 શ્લોક લીધા. હવે આપણે 8મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ કે તેને એટલે પૂતનાને બાળકોનો સંહાર કરનાર ગ્રહ જાણીને તે સ્થાવર અને જંગમના આત્માએ એવા ભગવાને ચક્ષુઓ મીચ્યા. જેમ સૂતેલા સર્પને જે અજ્ઞાની દોરડું માનીને ઉપાડે, તેમ આ પૂતનાએ અનંત એવા આ ભગવાનને પોતાના ખોળામાં લીધા. કેટલી બધી ઉપમાઓ છે જો આ શ્લોકની અંદર. સૌથી પહેલા તો જે છે, આ પૂતનાને પોતાની નિકટ આવેલી જાણી ભગવાને સૌથી પહેલું કાર્ય શું કર્યું? તો ભગવાને કર્યું કે પોતાના 2 નેત્રોને બંધ કરી દીધા. પોતાના જે 2 આંખો, પોતાના 2 ચક્ષુઓ, પ્રભુના જે 2 નેત્રો, એ 2 નેત્રો ભગવાને બંધ કરી દીધા કે આને જે કરવું હોય કરે, મારે જોવું નથી. હવે આના કારણો શું? કે જો આપણને કોઈ અણગમતી વ્યક્તિ આપણી સામે આવે તો આપણે પણ શું કરીએ? મોઢું ફેરવી લઈએ, એવો ડોળ કરીએ કે જાણે મેં તો જોયા જ નથી, જોયું જ નથી એને, મોઢું ફેરવીએ ને. તો એવું જ અહીંયા ભગવાને કંઈક કર્યું કે ભગવાને પોતાના નેત્ર બંધ કર્યા. હવે આ નેત્ર બંધ કર્યા એનું મૂળ કારણ શું? તો મહાપ્રભુજી કહે છે કે ભગવાનના નેત્રની અંદર 2 શક્તિઓ રહેલી છે. પ્રભુના આ 2 નેત્રની અંદર 2 શક્તિઓ રહેલી છે. એક તો ક્રિયા શક્તિ અને બીજી જ્ઞાન શક્તિ. એક તો ક્રિયા શક્તિ અને બીજી જ્ઞાન શક્તિ. જો આ શક્તિઓ કાર્ય કરવા લાગે તો ભગવાનને કશું કરવું જ ન પડે, આ શક્તિઓ જ પૂતનાનો વધ કરી દે. તો પછી ભગવાનને કંઈ કરવું ન પડે. પણ ભગવાન એવું ઈચ્છતા નથી. ભગવાન એવું ઈચ્છતા નથી કે અત્યારે જે શક્તિ જે છે એ કોઈ કાર્ય કરે. જો ભગવાનની છે ને ટોટલ 12 શક્તિ છે મુખ્ય. ભગવાનની ટોટલ 12 શક્તિ છે. જેમ કે પહેલી શક્તિ છે શ્રી શક્તિ, એટલે સ્વયં શ્રી સ્વામિનીજી. બીજી છે વાક શક્તિ, એટલે શ્રુતિ રૂપા સ્વામિનીજી. ત્રીજી છે તેજ શક્તિ, તો એ કુમારિકા છે. ચોથી પુષ્ટિ શક્તિ, તો એ શ્રી યમુનાજી છે. પુષ્ટિ એટલે કૃપા કહેવાય, કૃપા શક્તિ કહો કે પુષ્ટિ શક્તિ. પાંચમી છે લીલા શક્તિ,
એટલે શ્રી લલિતાજી. એ જ રીતે અહીંયા જે છે છઠ્ઠી ક્રિયા શક્તિ, સાતમી જ્ઞાન શક્તિ, આ રીતે ટોટલ 12 શક્તિઓ છે. 12 શક્તિઓ એ મુખ્ય 8 સખીજનો અને 4 સ્વામીની. 8 ને 4 કેટલા થયા? 12. તો આ એક ની અંદર એક શક્તિ ભગવાને મૂકી છે. પણ અહીંયા તો જે ભગવાન જે છે એ પોતાના નેત્રમાં જે ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, આ બે જે શક્તિઓ છે એને એ જે છે સદા ભગવાનની અંદર પ્રગટ બિરાજે છે. મહાપ્રભુજી કહે છે કે આ બે શક્તિઓ ભગવાનના નેત્રની અંદર સદા પ્રગટ બિરાજે છે. એટલે જો કદાચ પોતાના ભગવાનના નેત્રમાં જુએ તો એને જ્ઞાન થઈ જાય કે આ કોઈ પ્રાકૃત બાલક નથી, આ કોઈ અસાધારણ બાલક છે, એટલે ભાગી જાય. ભગવાનના નેત્રમાં જોવા માત્રથી એને એક જ્ઞાન થઈ જાય કે આ કોઈ સાધારણ બાલક નથી, આ તો સાક્ષાત જે કહેવાય કે પુરુષોત્તમ છે. જો મહાપ્રભુજીનું પણ શું નામ છે? કૃપા દ્રક દ્રકની સંદૃષ્ટ દાસ દાસી પ્રિય. મહાપ્રભુજી પણ જે પોતાની કૃપા નેત્રથી વરસાવે છે. શ્રી યમુનાજીના પણ જે કહેવાય નેત્ર જે છે પ્રિય સંગ કરે છે, નેત્રથી સંકેત કરે છે કે ભાઈ આની ઉપર કૃપા કરો. લીલાની અંદર કોઈ વાણી પ્રગટ થતી નથી કે જરૂર વગર કોઈ, કારણ કે જુઓ પહેલા જ આપણે કીધું હતું કે સંબંધો સારા થાય કે સંબંધો તૂટે એમાં હંમેશા આપણી વાણી જ મૂળ થતી હોય છે. આપણો પણ સંબંધ જુઓ, આપણે કોઈને ઓળખતા નથી, કોઈ એવો સંબંધ નથી. આ સુબોધનીજીની વાણી આપણને બધાને એકબીજા જોડે જોડીને રાખે છે. તો વાણી કાર્ય કરે છે. આપણે કોઈની જોડે જેની પણ જોડે ન બનતું હોય એ તમે ક્યાંક નું ક્યાંક વિચારજો, ક્યાં તો આપણે કઈ એવું બોલ્યા હોઈએ, ક્યાં તો એવું એના આપણા મનમાં કે આ મને આવું કંઈક બોલી ગઈ હતી, કે આ મને આવું કંઈક બોલી ગયો હતો. એટલે વાણી આધાર બને. કંઈ પણ સારું કે ખરાબ થવામાં હંમેશા વાણી આધાર બને. એટલે લીલાની અંદર તમે મોટે ભાગે જોશો ક્યાંય વાણી પ્રગટ થતી નથી, કારણ કે વાણી સરસ્વતીનું રૂપ છે. એટલે એ પ્રગટ થાય તો ત્યાં લીલા થઈ જાય. બહુ તમને એક દાખલો આપું. બધાને પેલો પ્રસંગ ખબર છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રીમદ ગોકુલમાં પધાર્યા ત્યારે દમલાજીને પૂછ્યું કે દમલા, ગોવિંદ ઘાટ કોનસો ઓર ઠકરાણી ઘાટ કોનસો? દમલાજી એવું ના બોલ્યા કે મને નથી ખબર. આપણે તરત જવાબ આપીએ. આપણે શું, આપણે હોઈએ તો અમને નથી ખબર, આપને ના ખબર હોય તો અમને શું ખબર, એવું બધું આપણે બોલીએ. દમલાજી ત્યાં હાથ જોડીને ઠાડા છે. દમલાજીએ વાણી પ્રગટ ના કરી, દમલાજી ત્યાં હાથ જોડીને ઠાડા છે. યમુનાજી પ્રગટ થયા. સામાન્યતઃ પ્રસંગોમાં જોશો ને તો એમાં એવું આવશે કે યમુનાજી આજ્ઞા કરીને આમ કર્યું. ખરેખરમાં શું લીલા બની છે જો કોઈને ખબર હોય તો? જ્યારે શ્રી યમુનાજી પ્રગટ થયા, યમુનાજીના એક હસ્તમાં એક કમલ છે અને બીજા હસ્તમાં 3 કમલ છે. યમુનાજીએ કેવલ સંકેત કર્યો. જે બે હસ્તમાં, જેમાં એક કમલ છે એને આમ આગળ કર્યું અને જે હસ્તમાં 3 કમલ છે એને આમ કર્યું. સંકેતથી લીલા થઈ અને શ્રી યમુનાજી અંતર ધ્યાન થયા. આમાં સમજ પડી ગઈ કે કયો ગોવિંદ ઘાટ અને કયો ઠકરાણી ઘાટ. ખબર પડી કોઈને ખબર પડી? આમાં યમુનાજીએ આખી બતાવી દીધું કે કયો ગોવિંદ ઘાટ. ત્યાં વાણી પ્રગટ કરવાની જરૂર રહેતી નથી. જો બહુ સરસ એક સુભાષિત છે કે જેની આગળ જેને આપણે સમજાવવા જવું પડે ને એ ક્યારેય આપણા હોય નહીં, અને જે વગર સમજે આપણા મૌનની ભાષા સમજી જાય ને એ જ આપણા હોય. કે જેને આપણે કોઈ એક્સપ્લેનેશન આપવા જવું ના પડે કે ભાઈ મેં આમ કર્યું હતું કે આમ હતું, એને એક્સપ્લેનેશનની જરૂરત જ ના પડે. જે આપણા પ્રિયજન હોય, જેમ નાનું બાળક 6 મહિનાનું જ્યાં સુધી બોલી ના શકતું હોય તો માતાને ખબર હોય કે એને ભૂખ લાગી, એને તરસ લાગી, એ ક્યાં બોલીને કહી રહ્યું છે? પણ માતાને કેવો અંતરથી ખબર પડી જાય છે, કારણ કે એના મનથી જોડાયેલું છે બાળક. તો એ રીતે જે આપણા મનથી જોડાયેલા હોય એને કોઈ એક્સપ્લેનેશનની જરૂર પડે જ નહીં. અને જે આપણી જોડે એક્સપ્લેનેશન માગી રહ્યા છે આપણા નથી. તો
અહીંયા પણ જ્યારે પણ લીલાની અંદર ઘણા લોકો એવું બધું કે સ્વામીજીજી તો આમ બોલ્યા ને ઠેકણા આમ બોલ્યા ને આવું બધું શક્ય જ નથી. લીલાની અંદર કોઈ પણ પ્રકારની વાણી જે છે એ જ્યાદાતર પ્રગટ થતી જ નથી, સંકેતથી કાર્યો થાય છે. અહીંયા યમુનાજીએ પણ એક કમલવાલો હસ્ત આગળ કર્યો અને 3 કમલવાલો હસ્ત બીજી દિશામાં બતાવ્યો. કારણ કે એક કમલ એટલે શું? એક કોણ છે? તો ગોવિંદ. ગોવિંદ એટલે ઠાકોરજી. ઠાકોરજી એક જ છે. અને ઠકુરાણી એટલે સ્વામીનીઓ 4 છે. પોતે તો ચતુર્થ પ્રિયા જ છે જ, અને બાકીની 3 એ પેલી 3 કમળ, એને એ 3 કમળ એ 3 પેલી સ્વામીનીજીઓ ને ચોથું પોતે તો છે જ. એટલે એ જે આ 3 કમળ વાળો હાથ જ્યાં એ હસ્ત જે દિશામાં યમુનાજીએ કર્યો આમ એ ઠકુરાણી ગાય. અને વચ્ચે જે બ્રહ્મ જે છોકર જે છે એ બ્રહ્મ રૂપ છે. એટલે મહાપ્રભુજી ત્યાં જાણી ગયા. એટલે મહાપ્રભુજી આ યમુનાજીની ચતુરાઈ જાણી અને અતિ પ્રસન્ન થયા અને પછી ત્યાં શ્રી યમુનાષ્ટકમ નમામિ યમુના મહમ એ ગાન કર્યું. આ ખરેખર આ સાચો પ્રસંગ છે. એટલે બાકીના બધામાં તો શું આવે કે આમ આજ્ઞા કરીને પેલી આજ્ઞા કરીને ફલાણું કીધું ઢેકણું, એવું કરવાની જરૂરત જ નથી. જ્યાં સંકેતથી કાર્ય થતું હોય ત્યાં વાણી પ્રગટ કરવાની જરૂરત રહેતી નથી. તમે મૂળ 84 અરે આ જે મહાપ્રભુજીના સર્વોત્તમજીના ચિત્રજી પણ જોશો. હવે કોઈને એવું થાય આ હું મારા મનનું કહી રહ્યો હોઉં, કારણ કે મારે તો દરેક વસ્તુમાં પ્રમાણ આપવું પડે. હું કહું એટલે માની લેવાનું નહીં, હું તો પ્રમાણ આપીશ. કે પ્રાચીન વાર્તાજીઓમાં પણ આ જ ક્રમ મળે છે, પણ એટલું બધું શોધવાનો સમય ન હોય તો આપણે વ્રજભૂષણ મહારાજ તૃતીય ગૃહ એમણે એક પ્રગટ કર્યું છે સર્વોત્તમજી સચિત્ર. 108 નામોના ચિત્રજીઓ પ્રગટ કરેલા છે. પુસ્તક સર્વોત્તમજીનું પ્રાપ્ત થાય છે, બધાના ઘરે બિરાજતું જ હોય છે. એમાં એક નામની અંદર, નામ મને યાદ નથી, એમાં ચિત્રજી છે. એમાં યમુનાજી પ્રગટ બિરાજે છે અને મહાપ્રભુજીને આજ્ઞા કરી રહ્યા છે ધ્યાનથી દર્શન કરજો. એમાં યમુનાજીના 2 હસ્તમાં આ જ રીતે છે, એકમાં 1 કમલ, એકમાં 3 કમલ, અને આ રીતે યમુનાજી સંકેત કરી રહ્યા છે. નહીં કે યમુનાજી હસ્તમાં લીલા કમળ લઈને આમ કઈ કરીને, કોઈ આજ્ઞા નહીં, કેવલ સંકેતથી કાર્ય થઈ રહ્યું છે. તો ત્યાં પણ જે છે એ પ્રગટ પ્રમાણ છે. એટલે આ કઈ હું મારા મનનું મેં કીધું નથી ને એવું કેતો પણ નથી. જ્યાં પ્રમાણ ન હોય એ વસ્તુ આપણે કરવાની નહીં, પ્રમાણથી જ ચાલવું. તો એટલા માટે જે છે કે અહીંયા પણ પ્રભુએ શું કર્યું? પોતાના 2 નેત્રોને મીચી દીધા. કારણ કે પ્રભુના નેત્રમાં ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ છે, અને એ સદા પ્રભુના નેત્રમાં સદા પ્રગટ રહે છે. એટલે જ્યાં પ્રભુના નેત્ર હોય ત્યાં એ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ સદા પ્રગટ છે. તો એટલા માટે જે છે ભગવાને એને પણ તિરોહિત કરવા માટે એ પોતાના બંને નેત્રોને મીચી દીધા. એટલે પૂતનાને જે છે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં. તો એટલા માટે અહીંયા બંને નેત્રો, બંને ચક્ષુઓ મીચ્યા. હવે આ જે ભગવાનને એ આ પૂતનાએ ઉઠાવ્યા, એટલે સૈયામાંથી જે કહેવાય પલંગમાંથી પ્રભુને જે છે એ ઉપાડ્યા. તો એના માટે પણ બહુ સુંદર ઉપમા આપી છે કે કોઈ અજ્ઞાની માણસ, કોઈ દુર્બુદ્ધિ કે અજ્ઞાની માણસ જે સર્પને દોરડું માની લે અને પછી જો સર્પને ઉપાડે તો શું થાય? પછી તો એનો નાશ થવાનો જ છે, કારણ કે સર્પ એને ડંખ મારવાનો જ છે, બરાબર ને? પણ એને જે છે અજ્ઞાની છે, એને જ્ઞાન નથી. એવો કોઈ અબુદ્ધ કે દુર્બુદ્ધિ માણસ જેમ કોઈ સર્પને રજ્જુ એટલે દોરડું માનીને જેમ ઉપાડી લે, પછી તો એનો નાશ એટલે નાશ એનો હવે તો આગળ થવાનો જ છે. તો એ જ રીતે આ અનંત બાળકને, અનંત રૂપી આ ભગવાનને, જેના સ્વરૂપને આ પૂતના જાણતી નથી, એને એ રીતે ઉપાડી લીધા કે જે રીતે કોઈ દુર્બુદ્ધિ, કોઈ અજ્ઞાની માણસ કોઈ સર્પને દોરડું માનીને ઉપાડે. હવે આપણે આજનો જે છેલ્લો શ્લોક લઈએ છે કે મ્યાન જ જેનું ઢાંકણ છે તેવી તલવાર પેઠે તે તીક્ષ્ણ ચિત્તવાળી અને ઘણી જ વાંકી ચેષ્ટાવાળી ઉત્તમ સ્ત્રીને ઘરની અંદર જોઈ તેના પ્રભાવથી અંજાયેલી માતાઓ એટલે જશોદાજી અને રોહિણીજી
પણ જોતા ઉભા રહ્યા, કશું કર્યું નહીં, કે પૂતનાને રોકી નહીં. સમજ પડી? હવે આને થોડું ધ્યાનથી જોઈએ. જો ગોપમાં તો અવિદ્યા આવી, ગોપીઓમાં પણ અવિદ્યા આવી, પણ જશોદાજી અને રોહિણીજીની અંદર શું થયું? એમણે કેમ પૂતનાને રોકી નહીં? તો એના માટે કહ્યું કે આ પૂતના જે કેવી છે કે જેના તીક્ષ્ણ ચિત્તવાળી, એટલે અત્યંત ફટાફટ એના કોઈ વિચારવાનો સમય ન આપ્યો. જેવી એ નંદરાયજીના ભવનમાં ગઈ, ત્યાં પ્રભુને જોયા અને તરત જ ઉપાડી લીધા પ્રભુને. એટલે એને પહેલું તો કે જે જશોદાજી અને રોહિણીજી જે છે એને કોઈ સમય મળ્યો નહીં કે કશું વિચારે. બીજું, એટલી સુંદર સ્વરૂપ અને એટલી જે કહેવાય ને કે બહુ સભ્ય સમાજની કે કઈ બહુ મોટા ઘરની જે સ્ત્રી હોય એવી લાગી, એટલે એના પ્રભાવથી અંજાઈ ગયા. આપણે ત્યાં પણ કોઈ બહુ પૈસાવાળી કે કોઈ બહુ પૈસાવાળો વ્યક્તિ આવે, કોઈ ફોરેનર આવે તો બધા કેવા અંજાઈ જાય. અત્યારે કોઈ ફોરેનર આવે તો એવું લાગે કે ઓહો, આપણે તો એની સામે કશું જ નથી. કોઈ થોડું વધારે ઇંગ્લિશમાં બોલે કે કઈ એ રીતે થોડું બિહેવ કરે તો આપણને એવું લાગે કે આપણે તો કઈ બોલીશું તો આપણી નિંદા થશે, એટલે કોઈ હસશે આપણી ઉપર. તો એવી જ દશા આ જશોદાજી અને રોહિણીજીની થઈ કે જ્યાં આટલી મોટી સ્ત્રી આવી હોય, આટલા મોટા ઘરની, તો એના પ્રભાવથી એ અંજાયા. એટલા માટે પ્રભાવના કારણે આ જશોદાજી અને રોહિણીજીની અંદર પણ જે છે આ અવિદ્યા પ્રવેશી, કારણ કે પ્રભુનો પ્રભાવ ભૂલી ગયા અને આ સ્ત્રીના પ્રભાવમાં પોતે અંજાયા. કે આવી સુંદર સ્ત્રી, આટલા મોટા ઘરની, આ તો કોઈ બહુ મોટા ઘરની સ્ત્રી લાગે છે, બહુ કુલીન સ્ત્રી લાગે છે, એની આગળ તો આપણે કશું બોલાય નહીં. આપણે બોલીશું તો આપણે તો ગામડાની ગોવાનણો છીએ, આપણે તો આની આગળ આને શું સમજાઈ શકીએ. એટલે એ દિગ્મૂઢ થઈ ગયા. બંનેનું ચિત્ત જે છે એ ત્યાં જે કહેવાય બંધ થઈ ગયું, વિચારવાની ત્યાં ક્ષમતા રહી નહીં. એટલે એ કેવલ જોવા લાગ્યા. બંને માતાઓ જે છે કે હવે આ પૂતના શું કરે છે, એટલે કે આ સ્ત્રી શું કરે છે એ જોઈએ. એટલે એમનું મગજ જે છે, એમની વિચાર ત્યાં આગળ ગયો નહીં કે કશું અનિષ્ટ થવાની આશંકા એમને મનમાં આવી નહીં કે આટલી મોટી સ્ત્રી, આટલી સભ્ય સમાજની સ્ત્રી, બરાબર ને? એટલે એ તો ક્યારેય ખોટું કરે જ નહીં. એટલે એમના મનમાં પણ કોઈ અનિષ્ટતાની આશંકા આવી નહીં, કારણ કે એ પણ જે છે આ પૂતનાના પ્રભાવથી અંજાઈ ગયા. એટલે એના કારણે પણ જશોદાજી અને રોહિણીજી એ બંને જે માતાઓ છે એમણે પણ પૂતનાને રોકી નહીં. બરાબર? તો આ રીતે જે છે 9મો શ્લોક આપણે જોયો અને અહીંયા આપણે આજે 4 થી લઈને 9 શ્લોક સુધીનું ચિંતન કર્યું છે. બરાબર? આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો. આજે આપણે અહીંયા સુધી જ ચિંતન લેવાનું છે. હા, બોલો ધારાબેન. ધારાબેન, આપનું માઇક મ્યુટ છે. જય શ્રી કૃષ્ણ જયભાઈ. હા, આપે જેમ સમજાયું કે યમુનાજીમાં 3 કમળ જે એક બાજુ છે એ ગોવિંદ ઘાટ અને જે એમાં આપે કીધું કે જેમ 3 સ્વામીજી, તો એમ મને મારી સમજ પ્રમાણે અને મને જે એક વૈષ્ણવે કીધું હતું કે સાત્વિક, રાજસ, તામસ ને નિર્ગુણ, તો એ 3 સ્વામીજી અને યમુનાજી નિર્ગુણ, એમ તો એવી રીતે આપણે સમજી શકીએ. તો એ જ છે ને, 3 સ્વામીજીની અંદર એક એક ભાવોનો પ્રધાનતા બતાવેલી જ છે. હા હા હા, બસ એમ. સારું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બોલો દીપાલીભાઈ. હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. જય શ્રી કૃષ્ણ. આમાં પૂતના માટે એવું ભાગવતીમાં એવી રીતનું ખરું કે એમના પૂર્વજન્મમાં એ બલિરાજાના બેન હતા, અને એ જે લીલા છે એ ભાગવતીમાં છે કે બીજે બહારથી? મેં બહુ સાંભળેલી છે એટલે. હા, મેં પણ સાંભળ્યું છે, પણ જો અહીંયા સુબોધનીજીમાં તો મહાપ્રભુજી એવું કઈ કહી નથી રહ્યા. કદાચ કોઈ પુરાણ અન્યમાં હોય, આ મારા પણ ધ્યાનમાં છે. જો પણ આગળ ક્યાં એવું આવશે તો જરૂર લઈશું. પણ અત્યાર સુધી જેટલું મેં સુબોધનીજી જોયું એમાં મહાપ્રભુજી તો આવું કઈ કહી રહ્યા નથી.
હા બરાબર. આ તો સાંભળેલું છે કે એમના હા. બેન હતા અને એમને ક્રોધ આવ્યો એટલા માટે પહેલા એમને વાલ આવ્યું ને પછી એમને ક્રોધ આવ્યો એટલે હા, એમને વામન રૂપના દર્શન કરીને પહેલા તો પુત્ર ભાવ આવ્યો અને જ્યારે પછી બલિરાજાનું સર્વસ્વ ગયું એટલે એમને રીસ કરી કે મતલબ એટલે એના કારણે પછી પૂતનાનું મળ્યું. એ વાત સાચી છે, પણ અહીંયા કોઈ સંગતિ મહાપ્રભુજી લઈ નથી રહ્યા સુબોધનીજીમાં. પણ આ વાત સાચી છે, એ ક્યાંક તો છે, કદાચ કોઈ વિષ્ણુ પુરાણ આદિમાં પણ હોઈ શકે, હરિવંશ પુરાણ આદિમાં, પણ આ વાત છે જરૂર, એ સાચી વાત છે. પણ અહીંયા એનો કઈ બહુ એટલી જરૂર રહેતી નથી, એટલા માટે પણ કદાચ મહાપ્રભુજી એવી કોઈ સંગતિ અહીંયા લીધી નથી. સુંદર. બીજા કોઈને બીજો કઈ પ્રશ્ન આમાં કઈ ચિંતન? સમજ તો પડી રહી છે ને, કદાચ બધાને સમજાઈ તો રહ્યું હશે. બહુ આનંદ આવે છે. હા, કારણ કે થોડો કઠિન વિષય છે, પણ પ્રયત્ન કરીએ છીએ થોડું સરળતાથી લઈએ. સારું, તો ભલે આજે થોડું મોડું થાય પણ 84 વૈષ્ણવના વાર્તાજી લેવા જ